તો રાહુલ ગાંધીના નિવેદન બાદ અનેક જગ્યાએ રાજનીતિ ગરમાઈ છે। તો રાહુલ ગાંધીના રાજા રજવાડાઓના નિવેદન બાદ દાંતાના રાજવીની પ્રતિક્રિયા સામે આવી છે। રજવાડાઓએ કોઈ જમીન પડાવી નથી, અમે તો અમારી જમીન રજવાડા આપી દીધા છે। શાંતિપૂર્વક ચૂંટણી પ્રચાર કરવો જોઈએ। રાહુલ ગાંધીએ રાજા મહારાજા પર કરેલા નિવેદનનો મામલો જે વધુને વધુ ગરમાઈ રહ્યો છે। કર્ણાટકમાં રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, તે દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું। ત્યારબાદ રાજકીય ઘમાસાણ શરૂ થયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેના ઉપર વળતો જવાબ આપ્યો છે। તો અમિત શાહ, આ સાથે જ સી.આર. પાટીલ, તો હવે રાજવી પરિવારમાંથી પણ પ્રતિક્રિયા સામે આવી છે। રાહુલ ગાંધી સાહેબે આપ્યું છે એ નિવેદનમાં મારું એ કહેવાનું થાય છે કે આવા મોટા નેતાને આવો નિવેદન આપવું ના જોઈએ। હર્ષ સંઘવી સાહેબના જે ટ્વીટ આવ્યા હતા એ ટ્વીટ મેં જોયું, એમાં રાજા રજવાડા જમીનો લઈ લેતા હતા એવું કહેવામાં આવ્યું છે રાહુલ ગાંધીજી તરફથી। અને એવું આ સત્ય નથી, કેમ કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલજી અમારા પાસે આવ્યા હતા, રજવાડા પાસે આવ્યા હતા, બધા રજવાડાઓએ એકજૂટ થઈને અખંડ ભારતનું નિર્માણ થાય એ કારણે એમની પોતાની જમીનો, સ્ટેટ, એમનું જે ટાઇટલ હતા બધું આપી દીધું હતું। અને એ જમાનામાં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અમારી જે ટ્રીટી થઈ હતી, જે રજવાડોની ટ્રીટી થઈ હતી, એ પ્રી પર્સ જે અમને મળવાના હતા અને જે બધું કરવાનું હતું, એ ટ્રીટીનો તો ભંગ થયું જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી। તો કદાચ મારું તો કહેવાનું એવું છે કે અમે તો રાજા રજવાડા ખાલી આપ્યું જ છે, જે લીધું છે એ આ સારી જનતા જાણે છે કોણે ક્યાં ક્યાં શું શું લીધું છે। અને આવી ટિપ્પણી આટલા મોટા નેતાને ના કરવી જોઈએ। આ એક હસીની વાત છે કે આટલા વર્ષ પછી, મતલબ 75 વર્ષ આઝાદીના પછી, રાજ આપ્યા પછી પણ આ બધા રાજા રજવાડાને યાદ કરે છે અને ખોટે ખોટી ટિપ્પણીઓ કરે છે રાજા રજવાડા દરબારો ઉપર। એ એક સારી વાત નથી, આ જનતાને ભડકાવવાની વાત છે।